नमस्कार विद्यार्थी मित्रों, निश्चय एक चैप्टर में स्वाध्याय 4.4 में जो આપણે આગળ વધીએ તો એક નવી થિયરી આજે આપણે જોવાની છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા। એમાંનો એક ટોપિક હતો ઉપનિશ્ચાયક અને બીજો ટોપિક હતો સહઅવયવ। સહઅવયવને આપણે કોફેક્ટર્સ કહેતા અને ઉપનિશ્ચાયક કે જેને આપણે माइनर कहता। उपनिश्चायक ने दर्शावा माटे जो संकेत की बात करिए तो संकेत आपणे एम आई जे अने एवी रीते सहअवयव ने दर्शावा माटे कैपिटल ए आई जे वडेना सहअवयव ने आपणे दर्शावता। निश्चायक नो उपनिश्चायक केम मेळववो अने निश्चायक नो सहअवयव केम मेळववो एनी तमाम थियरीओ आपणे लास्ट लेक्चर ની અંદર કમ્પ્લીટ કરી અને એની પરના એક્ઝામ્પલ્સ આપણે સ્વાધ્યાય 4.4 માંથી કમ્પ્લીટ કર્યા। કોઈ પણ નિશ્ચાયક છે તો એ નિશ્ચાયકના દરેક ઘટકના ઉપનિશ્ચાયક હોય, દરેક ઘટકનો ઉપનિશ્ચાયક હોય। એ ઉપનિશ્ચાયક મેળવવા માટે જે તે ઘટકને હાર અને સ્તંભને દૂર કરી અને બાકીના જે ઘટકો વધે એને નિશ્ચાયક સ્વરૂપમાં ગોઠવો तो जे मळे निश्चायक ए निश्चायक ने आपणे उपनिश्चायक एटले के माइनर कहेवाय। एवी ज रीते सहअवयव माटे थोड़ुंक फेरफार छे। सहअवयव एटले शुं तो के उपनिश्चायक ने जे उपनिश्चायक छे माइनर एने आपणे -1/i+j वडे जो एने मल्टीप्लाय करवामां आवे तो आपणने सहअवयव मळे छे। -1/i+j इंटू mij मतलब के उपनिश्चायक। जे घटकनो सहअवयव जोईतो होय ए घटकना उपनिश्चायकने -1/i+j घात एटले के का तो +1 वडे मल्टीप्लाय करवामां आवे अथवा तो -1 वडे मल्टीप्लाय करवामां आवे। तो आनी अंदर पण बे वात आपणे रजू करी हती के जे क्रॉस उपरना घटक हशे, तमे 3/3 निश्चायक लो અને ક્રોસ પરના જે ઘટક છે, ક્રોસ પર 5 ઘટક આવે તો આ જે 5 ઘટક છે આ 5 ઘટક માટેનો સહઅવયવ એ જેનો ઉપનિશ્ચાયક થશે। કારણ કે ઉપનિશ્ચાયકને તમે આ જે 5 ઘટક છે એના માટે +1 વડે મલ્ટીપ્લાય કરવા પડે। કારણ કે આ 5 ઘટકના જે સ્થાન છે એ સ્થાનનો તમે સરવાળો કરો i+j કરો તો એ આપણને યુગ્મ સંખ્યા મળે, જેથી કરીને આન્સર +1 થાય અને ઉપનિશ્ચાયકને +1 થી મલ્ટીપ્લાય કરવાના થશે। બાકીના જે ઘટક છે આ ક્રોસ ઘટક સિવાયના જે ઘટક છે એ ઘટકના સહઅવયવને મેળવવા માટે -1 થી મલ્ટીપ્લાય કરવા પડે। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને રજૂઆત કરી છે સહઅવયવ અને ઉપનિશ્ચાયકની। ત્યારબાદ જે થિયરી છે એના માટે આપણે આગળ વધીએ। ओके विद्यार्थी मित्रों, त्यारबाद हार के स्तंभना सहअवयवोना उपयोगथी निश्चायकनुं मूल्य मेळववुं। ત્યારબાદનો ટોપિક છે કે જેના એક્ઝામ્પલ્સ આપણે સ્વાધ્યાય 4.4 ની અંદર કમ્પ્લીટ કરવાના છે। નિશ્ચાયકમાં આપેલી કોઈ હાર કે કોઈ સ્તંભના જે ઘટક છે એ ઘટકોના સહઅવયવોનો ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાની વાત છે। નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા આપણને આવડે છે, આપણે આગળના લેક્ચર્સમાં બધું કમ્પ્લીટ કરી ગયા, પરંતુ સહઅવયવનો ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય કેમ મેળવવું તો એના માટે એક ફોર્મ્યુલા તમને હું આપું છું કે નિશ્ચાયકનું મૂલ્ય ડેલ્ટા એટલે કે D = aij into aij, આ સ્મોલ છે ના કેપિટલ છે, પ્લસ અથવા હું એવું લખીશ a11 into a11 a12 into a12 plus a13 into a13
એવી જ રીતે અથવા a21 into a21 plus a22 into a22 એવી જ રીતે a23 into a23 અથવા a31 into a31 a32 into a32 plus a33 into a33 વિદ્યાર્થી મિત્રો આ નિશ્ચાયકનું મૂલ્ય મેં મેળવેલું છે મેં ડાયરેક્ટલી પહેલા તમને સૂત્ર સમજાવ્યું ત્યારબાદ એની વ્યાખ્યા સમજશો અને ત્યારબાદ એની પરના એક્ઝામ્પલ્સ આપણે ક્લિયર કરશું જો વિદ્યાર્થી મિત્રો આ જે a11 છે સ્મોલ એ તો ઘટક દર્શાવે છે મતલબ કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક જ્યારે એના ગુણાકારમાં કેપિટલ A11 છે મતલબ કે જે ઘટક છે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકનો સહઅવયવ કે જેને આપણે A11 કેપિટલ A11 વડે દર્શાવીએ છીએ મતલબ કે ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર પ્લસ બીજો ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર પ્લસ પહેલી જ હારના ત્રીજો ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર પછી આ બધાનો સરવાળો જેથી કરીને આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે છે તો હવે એની પરથી આપણે વ્યાખ્યા લખી શકીએ ઉપરના ફોર્મ્યુલા પરથી હવે તમને ખ્યાલ આવી ગયો છે આ પહેલી હાર માટેની પ્રક્રિયાનું સૂત્ર લખ્યું છે આ બીજી હાર માટે જોઈ શકો છો બીજી હારનો પહેલો ઘટક અને એનો સહઅવયવ પ્લસ બીજો ઘટક અને એનો સહઅવયવ પ્લસ ત્રીજો ઘટક અને સહઅવયવ પછી બધાનો સરવાળો ત્યારબાદ ત્રીજી હારનો ઘટક એનો સહઅવયવ આ બંનેનો ગુણાકાર પ્લસ ત્રીજી હારનો બીજો ઘટક અને એનો સહઅવયવ પ્લસ ત્રીજી હારનો ત્રીજો ઘટક અને એનો સહઅવયવ એવી રીતે બધાનો સરવાળો આની પરથી વ્યાખ્યા લખી શકીએ આપણે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવોનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે કરી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવો છે એનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે કરી સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા સમજાઈ ગઈ હશે આ મેં પહેલી હાર બીજી હાર આ જે ચર્ચા કરી છે એ પહેલી હાર માટે છે એવી રીતે આ બીજી હાર R2 માટે છે અને આ R3 માટે એવી જ રીતે તમે પહેલો સ્તંભ એટલે કે C1 C2 અને C3 માટે પણ ચર્ચા કરી શકો છો એના માટે શું ચર્ચા થશે એ સમજશો હમણાં થોડી વાર પછી અત્યારે સમજો કે પહેલી હારના ઘટકોનો ગુણાકાર એના સહઅવયવો સાથે કરી અને બધાનો સરવાળો કરીએ એટલે આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વ્યાખ્યા શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવોનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે કરી સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે આ ત્રણે હાર માટે ચર્ચા કરી ત્યારબાદ તો સ્તંભ માટે ચર્ચા કરીએ અને આગળ વધીએ પહેલા સ્તંભ માટે જોઈએ છે શું બને છે પહેલા સ્તંભ માટે પહેલી હાર પહેલો સ્તંભ એટલે A11 into A11 પ્લસ પહેલા સ્તંભનો બીજો ઘટક એટલે કે A21 into A21 પ્લસ પહેલા સ્તંભનો ત્રીજો ઘટક એટલે કે A31 into A31 એટલે કે આ વાત થઈ પહેલા સ્તંભ માટે ના ઘટકો અને એના સહઅવયવોનો ગુણાકાર કરી બધાનો સરવાળો કરી એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળે આ આપણે પહેલા સ્તંભ માટેની વાત કરીએ છીએ અથવા તો બીજા સ્તંભ માટે જો વાત કરીએ તો બીજા સ્તંભનો પહેલો ઘટક એટલે કે A12 into A12 પ્લસ બીજો ઘટક બીજા સ્તંભનો બીજો ઘટક એટલે કે A22 into A22
પ્લસ બીજા સ્તંભનો ત્રીજો ઘટક એટલે કે A32 ઇન્ટુ A32. આ જે વાત થઈ બીજા સ્તંભના ઘટકો માટે, બીજા સ્તંભના સહઅવયવોના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય કેમ મેળવવું એના માટેના ફોર્મ્યુલાની વાત થઈ. ત્યારબાદ ત્રીજા સ્તંભના ઘટકોની વાત કરીએ તો A13 ઇન્ટુ A13 પ્લસ A23 ઇન્ટુ A23 પ્લસ A33 ઇન્ટુ A33. તો આ ત્રીજા સ્તંભના સહઅવયવોનો ઉપયોગ કરી નિશ્ચયકનું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા આપણે અહીંયા કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોપિકને આપણે કમ્પ્લીટ કરીએ. ઇન શોર્ટ યાદ શું રાખવાનું કે નિશ્ચયકનું મૂલ્ય જો આપણે મેળવવું હોય તો કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના ઘટક જે છે એના સહઅવયવ મેળવી લો. ઘટક તો ઓલરેડી આપણી પાસે છે જ. માની લો કે ક્વેશ્ચન એવો પૂછાય કે આપેલા નિશ્ચાયકના બીજી હારના ઘટકોના સહઅવયવનો ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું, આવો પ્રશ્ન પૂછાય તો પહેલું કામ શું કરશું કે બીજી હારના ઘટક તો આપણી પાસે છે. ઓકે, તો હવે બીજી હારના જે ત્રણ ઘટક છે એ ત્રણે ત્રણ ઘટકના સહઅવયવ મેળવી લઈએ. બધા ઘટકના સહઅવયવની જરૂર નથી, પણ બીજી હારના ઘટકના સહઅવયવ મેળવી લઈએ એટલે શું મળી જશે આપણને? આ A મળી જશે, ઘટક પણ છે, સહઅવયવ મળી ગયા. પછી બધાનો અનુરૂપનો ગુણાકાર કરી બધાનો સરવાળો કરીએ એટલે આપણને નિશ્ચયકનું મૂલ્ય મળશે. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ એક હજી બીજો નાનો ટોપિક બાકી છે એને પૂર્ણ કરી અને પછી સ્વાધ્યાય 4.4 આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે સેકન્ડ ટોપિક છે આ બીજા ટોપિક મુજબ એવી કંઈક થિયરી છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના સહઅવયવનો ગુણાકાર અન્ય હાર કે સ્તંભના ઘટકો સાથે કરીને સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શૂન્ય મળે. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત એવી છે કે આગળની જે વાત આપણે કરી કે નિશ્ચાયકનું મૂલ્ય આપણે સહઅવયવોની મદદથી કેમ મેળવી શકીએ, તો એની અંદર મેં એવી વાત કરેલી કે નિશ્ચાયકના સહઅવયવ જે છે એ સહઅવયવનો ગુણાકાર એ અનુરૂપ ઘટકો સાથે કરી અને સરવાળો કરવાનો. માની લો કે બીજી હારના સહઅવયવ છે તો બીજી હારના સહઅવયવનો ગુણાકાર બીજી હારના ઘટક સાથે કરીને સરવાળો કરવાનો. પરંતુ જો બીજી હારના સહઅવયવનો ગુણાકાર પહેલી હાર કે ત્રીજી હારના ઘટક સાથે થાય અને સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 મળે. તો આ એવો ટોપિક કહેવામાં આવે છે. ફરીથી સમજાવું છું. નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ લઈ લો, એના સહઅવયવ મેળવી લો અને એ સહઅવયવનો ગુણાકાર એ જ હારના સ્તંભ કે એ જ હાર કે સ્તંભના ઘટક સાથે ન કરતા કોઈ અન્ય હાર કે સ્તંભના ઘટક સાથે જો કરવામાં આવે અને પછી જો સરવાળો કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય હંમેશા આપણને 0 મળે છે. એવો આ ટોપિક એ છે. આ બધું આપણને એક્ઝામ્પલ દ્વારા સમજાશે. આ જે વસ્તુ છે એને આપણે સૂત્ર દ્વારા કઈ રીતે રજૂ કરીએ તો D is equal to 0 કે જ્યારે A11 ઇન્ટુ આ પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક છે અને સહઅવયવ છે એ માની લો કે આપણે બીજી હાર અને પહેલા સ્તંભનો હોય પ્લસ A12 ઇન્ટુ A22 પ્લસ A13 ઇન્ટુ A23. તો આનો આન્સર આપણને હંમેશા 0 જ મળે. આ આન્સર હંમેશા 0 મળે. કારણ શું? કારણ તમે જોઈ શકો છો. એકદમ જો સિમ્પલી સમજવું હોય કે 0 ક્યારે થશે
કે જો આપણને આ બધા જે સ્થાન છે એ સ્થાન અલગ અલગ જોવા મળે તો આપણને આન્સર 0 મળશે. જોઈ શકો છો અહીંયા 1 1 તો અહીંયા પણ 1 1 હોવું જોઈએ, અહીંયા 1 2 તો અહીંયા 1 2 હોવા જોઈએ, 1 3 તો અહીંયા 1 3 હોવા જોઈએ, પરંતુ કંઈક ફેરફાર છે. જોઈ શકો છો કે આ જે ઘટક છે એ પહેલી હારના ઘટક છે અને સહઅવયવ જે છે એ સહઅવયવ બીજી હારના સહઅવયવ છે. મતલબ કે નિશ્ચયકનું મૂલ્ય મેળવવા માટે તો બીજી હારના સહઅવયવનો ઉપયોગ કર્યો હોય તો એના ગુણાકારમાં બીજી હારના ઘટકો જ હોવા જોઈએ, જ્યારે અહીંયા પહેલી હારના ઘટકો છે, જેથી આપણને નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.4 ના દાખલા પર આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 4.4 નો ક્વેશ્ચન નંબર 3 કે બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચયકનું મૂલ્ય મેળવો. જો આપણને ચોખવટ ના કરે, આપણને એવું ક્લિયર ના કહે કે બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી મૂલ્ય મેળવવું, તો આપણે વિધાઉટ ડાયરેક્ટલી આપણે નિશ્ચયકનું મૂલ્ય મેળવતા આપણને આવડે જ છે. 3/3 નિશ્ચયકનું મૂલ્ય કેમ મેળવવું આપણને ખ્યાલ જ છે, એ રીતે આપણે મેળવી નાખશું. પરંતુ અહીંયા આપણને ક્લિયર કરેલું છે કે બીજી હારના ઘટક જે છે એના સહઅવયવનો ઉપયોગ કરી અને નિશ્ચયકનું મૂલ્ય મેળવો. ઓકે, તો અહીંયા આપણે જે લાસ્ટ ટોપિક હમણાં આપણે કમ્પ્લીટ કર્યો એની થિયરી મુજબ સૌપ્રથમ આપણે એવું કામ કરશું કે બીજી હારના ઘટક જે છે એના સહઅવયવ આપણે મેળવીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજી હારના ઘટક એટલે કે 2 0 1 છે. બીજી હારના ઘટકો બીજી હાર પહેલો સ્તંભ એટલે કે A21 એટલે 2 છે, A22 જે 0 છે અને A23 કે જે આપણી પાસે 1 છે. ઓકે, ઘટકો તો છે, હવે એના સહઅવયવ મેળવવાના છે. તો ચલો કે બીજી હારના સહઅવયવો A21 is equal to, આપણને ખ્યાલ છે કે કોઈ પણ સહઅવયવ કઈ રીતે મેળવાય એના માટેનું ફોર્મ્યુલા છે કે -1 raised to I plus j. I plus j એટલે કે 2 plus 1 આવશે અને બાજુમાં એનો ઉપનિશ્ચયક કેમ મેળવાય કે જે ઘટકનો તમારે સહઅવયવ મેળવવો છે એ ઘટકને દૂર કરી, એ ઘટકનો સ્તંભ દૂર કરો, એ ઘટકની હાર દૂર કરો, બાકીના જે 4 ઘટક વધે એટલે કે 3 8 2 3. એનો મતલબ એમ થયો આની વેલ્યુ મેળવીએ તો -1 ની 3 ઘાત એટલે -1 અને 3 3 9 -8 2 16 9 16 એટલે -7 into -1 એટલે +7 થશે. એવી જ રીતે બીજા ઘટકનો સહઅવયવ મેળવીએ A22 માટે, એમાં થશે -1 ને 2 + 2 અને એનો ઉપનિશ્ચયક મેળવીએ તો સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 5 8 1 3 -1 ની 4 ઘાત એટલે +1 થશે. મૂલ્ય મેળવીએ 5 3 15 -8 1 8 એટલે 15 - 8 એટલે 7 અને 7 * 7 થશે. અને છેલ્લે ત્રીજો ઘટક, બીજી હારનો ત્રીજો ઘટક 1, એના માટે ચર્ચા કરીએ. એનો સહઅવયવ એટલે કે કેપિટલ A23 મેળવવા હોય તો -1 ની 2 + 3 અને એના ઉપનિશ્ચયકની વાત કરીએ તો સ્તંભ દૂર, હાર દૂર, 5 3 1 2 -1 ની 5 ઘાત એટલે -1 અને ઉપનિશ્ચયકની વેલ્યુ મેળવીએ 5 2 10 -3 1 3 એટલે 10 - 3 એટલે 7 અને 7 ગુણ્યા -1 એટલે -7. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઘટક પણ છે અને એના સહઅવયવ પણ મળી ગયા. તો બીજી હારના સહઅવયવનો ઉપયોગ કરી અને નિશ્ચયકનું મૂલ્ય મેળવવું છે, એટલા માટે અહીંયા લખશું આપણે કે નિશ્ચયકનું મૂલ્ય D is equal to
બીજી હારનો ઘટક એટલે કે a21 into a21 એટલે કે એનો સહઅવયવ વડે ગુણાકાર કરવાનો પ્લસ એનો બીજો ઘટક એટલે a22 into a22 પ્લસ a23 into a23. તો બીજી હારના ઘટકોનો ગુણાકાર એના સહઅવયવો સાથે કરી અને બધાનો સરવાળો કરવાથી નિશ્ચયકનું મૂલ્ય મળે. તો તદનુસાર a21 એટલે કે 2 છે અને એનો સહઅવયવ એટલે કે 7 પ્લસ a22 કે જે 0 છે અને એનો સહઅવયવ કે જે 7 છે પ્લસ a23 કે જે 1 છે અને એનો સહઅવયવ કે જે -7 છે. તો 7 into 2 એટલે 14 plus 0 minus 7. Therefore D is equal to 14 minus 7 એટલે 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નિશ્ચયકનું મૂલ્ય 7 મળે છે. ફરીથી સમજાવું છું ક્વેશ્ચનને. ક્વેશ્ચનમાં આપણને એવું કીધું કે બીજી હારના ઘટકનો સહઅવયવના ઉપયોગ કરી અને નિશ્ચયકનું મૂલ્ય મેળવવું. એટલા માટે બીજી હારના સહઅવયવ આપણે અહીંયા મેળવી લીધા. જુઓ ધ્યાનથી સમજો. બીજી હારનો પહેલો ઘટક એટલે કે a21 a22 અને a23 એના સહઅવયવ મેળવી લીધા. જે આપણે આગળના લેક્ચરમાં એની થિયરી ભણી ગયા કે કઈ રીતે સહઅવયવ મેળવાય. જે ઉપનિશ્ચયક છે એને -1 ની i + j વડે ગુણવાથી આપણને સહઅવયવ મળે. ઓકે. તો બીજી હારના ત્યાં 3 ઘટક છે, એના 3 સહઅવયવ અને અનુરૂપ ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર કરી અને સરવાળો કરવાથી નિશ્ચયકનું મૂલ્ય આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો વિડિયો પોઝ કરી અને દાખલાને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 4.4 નો ક્વેશ્ચન નંબર 4 કે ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આપેલો જે નિશ્ચયક છે એનું આપણે મૂલ્ય મેળવવું હોય તો સૌપ્રથમ ત્રીજા સ્તંભના ઘટકોને આપણે લખીએ. તો ત્રીજા સ્તંભ એટલે કે એનો પહેલો ઘટક જે છે એને a13 કહેવાય. ત્રીજા સ્તંભનો પહેલો ઘટક, પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે a13 કે જે yz છે. એવી જ રીતે બીજો ઘટક એટલે કે બીજી હાર ત્રીજો સ્તંભ કે જે zx છે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે કે જે x અને y xy છે. તો આ ત્રીજા સ્તંભના 3 ઘટક લખીને કે હવે એના સહઅવયવ મેળવવાની વાત છે. ત્રીજા સ્તંભના સહઅવયવો, પહેલો સહઅવયવ એટલે કે a13 જેને કેપિટલ a13 દર્શાવાય તો ફોર્મ્યુલા મુજબ -1 ની 1 + 3 અને બાજુમાં એનો ઉપનિશ્ચયક તો ત્રીજા સ્તંભનો પહેલો ઘટક જો સહઅવયવ મેળવવો હોય તો એ સ્તંભને દૂર કરીએ, હારને દૂર કરીએ. 1y 1z જેથી કરીને આ વેલ્યુ 3 + 1 એટલે 4 -1 ની 4 ઘાત એટલે +1 અને આ મૂલ્ય મળે z - 1 z - y. એવી જ રીતે આગળનો સહઅવયવ મેળવીએ. a23 is equal to ફોર્મ્યુલા મુજબ -1 ની 2 + 3 અને એનો ઉપનિશ્ચયક મેળવીએ. zx નો ઉપનિશ્ચયક સ્તંભ દૂર હાર દૂર 1x 1z. તો અહીંયા -1 ની 5 ઘાત એટલે -1 આન્સર મળશે અને આ મૂલ્ય આપણને z - x થાય છે. -1 into z - x થશે. હવે એને ઉલટાવી નાખો, આ માઈનસ ને અંદર આપી દો તો આ x - z થઈ જાય. સમજાણો વિદ્યાર્થી મિત્રો? 1 into z એટલે z ફોર્મ્યુલાના માઈનસ અને 1 into x એટલે x અને -1 ની 5 ઘાત એટલે -1 અને માઈનસ ને અંદર આપી દઈએ તો આ ઉલટાઈ જાય એટલે કે x - z થઈ જશે. હવે આગળ ત્રીજો સહઅવયવ મેળવીએ a33 માટે. a33 is equal to -1 ની 3 + 3 અને એનો ઉપનિશ્ચયક મેળવીએ તો 1x 1y મળે. તો -1 ની +6 એટલે કે +1 અને આન્સર મળશે y
માઇનસ એક્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણે ત્રણ સહઅવયવ કોણ અહીંયા આપણને મળી ગયા છે. તમે જોઈ શકો છો આ ત્રણ આપણા સહઅવયવ છે કે જેનો આપણે ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે. તો હવે નિશ્ચાયકનું મૂલ્ય d બરાબર આ સહઅવયવોનો ગુણાકાર એ અનુરૂપ ઘટકો સાથે કરવાનો. એટલે કે a13 * a13 પ્લસ a23 * a23 પ્લસ a33 * a33 ગુણાકાર કરી અને પછી બધાનો આપણે સરવાળો કરીએ જેથી કરીને આપણને મૂલ્ય મળે. a13 એટલે કે yz છે ને a13 એટલે કે z - y છે પ્લસ a23 એટલે zx છે ને a23 એટલે x - z છે પ્લસ a33 એટલે xy છે અને અહીંયા y - x છે. ફટાફટ આપણે એનું સોલ્યુશન તરફ આગળ વધીએ તો આ થશે yz² - y² z પ્લસ zx² માઈનસ z²x પ્લસ xy² - x²y. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ અહીંયા પણ x² છે અને અહીંયા પણ x² છે. આ બે પદમાંથી હું x² ને જો કોમન લઉં તો અહીંયા મને z મળશે અને અહીંયા -y. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આ બે પદ જે છે એમાંથી હું yz કોમન લઈ શકું છું પ્લસ yz કોમન નીકળી ગયા. અંદર વધશે z માઈનસ yz નીકળે તો અહીંયા y બે વખત છે, એક વખત વધશે z માઈનસ y. ત્યારબાદ છેલ્લે આ બે પદ વધે છે તો આ બે પદમાંથી હું -x જો કોમન લઉં, આ બે પદમાંથી -x જો હું કોમન લઉં તો અંદર વધશે z² -x લીધા છે એટલે માટે -y². ઓકે, તો એક વસ્તુ તમને દેખાશે અહીંયા પણ z - y છે, અહીંયા પણ z - y છે અને અહીંયા પણ z - y છે. કારણ કે આના અવયવ પાડીએ તો z - y * z + y. તો ત્રણેયમાંથી z - y ને કોમન લઈ લઈએ તો અંદર x² પ્લસ yz z - y નીકળી ગયા, z + y છે અંદર. તો એ z + y જે છે એમાં x મલ્ટીપ્લાય થાય તો આ માઈનસ તો છે જ. અંદર z + y માં x મલ્ટીપ્લાય થાય તો x * z એટલે xz માઈનસ પ્લસ માઈનસ અને z + y એક અવયવ છે તો x * y એટલે કે xy. એટલા માટે z - y બીજા કૌંસની અંદર હું આ x² અને આ x - xy માંથી x કોમન લઈ લઉં તો અહીંયા વધશે x, અહીંયા વધશે -y અને આ બંનેમાંથી z કોમન લઉં તો અહીંયા વધશે y માઈનસ x. પરંતુ અહીંયા x - y છે, મારે અહીંયા પણ x - y જો કરવા હોય તો અહીંયા પ્લસ z ના બદલે માઈનસ z કોમન લઈએ તો આ થઈ ગયા x - y. અહીંયા આવી જઈએ આ બાજુ, આ z - y છે, આ બેમાંથી x - y ફરીથી કોમન નીકળ્યા તો અંદર વધે છે x - z. તો ફાઇનલી d બરાબર આ x - y, જો આને ઉલટાવી નાખું તો માઈનસ કોમન નીકળે એટલે કે y - z અને એ જે માઈનસ કોમન નીકળે આને ફરીથી ઉલટાવો તો ફરીથી માઈનસ કોમન નીકળે તો માઈનસ માઈનસ પ્લસ z - x. તો આપણને આન્સર
d ઇક્વલ ટુ x માઇનસ વાય ઇન્ટુ વાય માઇનસ ઝેડ ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ. ફરીથી મિત્રો હું ક્વેશ્ચનને સમજાવું છું. આપણને ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું હતું. તો ત્રીજા સ્તંભના ત્રણ ઘટક એટલે કે yz, zx અને xy આ ત્રણ ઘટકના સ્થાનના નંબર જે છે આપી દીધા મેં, yz, zx અને xy. ત્યારબાદ એના સહઅવયવ મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્રીજા સ્તંભના સહઅવયવો છે એમાંનો પહેલો ઘટકનો સહઅવયવ મેળવી લીધો. એવી રીતે બધાના સહઅવયવ મેળવ્યા. હવે નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે કોઈ પણ હાર કે સ્તંભના સહઅવયવોનો ગુણાકાર એના ઘટકો સાથે કરી બધાનો સરવાળો કરીએ એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળે. આ વ્યાખ્યા આધારિત આ કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને d ઇક્વલ ટુ આ સૂત્ર આપણે મૂક્યું એ મુજબ બધી કિંમતો મૂકી છે. ધ્યાન દાખલાની અંદર ફક્ત એક જ જગ્યાએ રાખવાનું છે, સાદુ રૂપની અંદર. મોટાભાગના વિદ્યાર્થીઓ દાખલાની અંદર સાદુ રૂપમાં ભૂલ કરે છે, જેથી આન્સર આપણને મળતો આ પ્રકારનો આન્સર મળતો નથી. આન્સર તો મળે છે બટ આ પ્રકારનો નથી મળતો. તો અહીંયા શું કર્યું છે મેં કે a13 ઇન્ટુ a13 આ બધી કિંમતો મૂકી દીધી છે. એટલે બધાનું અંદર ગુણાકાર કરી અને આ પદ આપણને મળે છે. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. હવે ધ્યાને રાખવાનું છે કે ભાઈ x સ્ક્વેર વાળા જે બે પદ છે એમાંથી જે કંઈ કોમન નીકળે એટલે કોમન લ્યો. તો x સ્ક્વેર ને મેં કોમન લીધા છે. અહીંયા સ્ટાર્ટિંગ અહીંયાથી કર્યું છે. અંદર વધે z માઇનસ y. ઓકે, તો z માઇનસ y ને મગજમાં રાખશું આપણે. હવે પહેલા આવી જાઓ કે આ બેમાંથી હું yz કોમન લઈ લઉં તો અહીંયા ફરીથી z માઇનસ y બને છે. મતલબ કે z માઇનસ y બને છે ફાઇનલ છે. આ ચાર પદ કમ્પ્લીટ થઈ ગયા. હજુ બે પદ વધે છે. આ બે પદ, એ બે પદમાંથી હું જો માઇનસ x ને કોમન લઉં તો અંદર z સ્ક્વેર માઇનસ y સ્ક્વેર વધે કે જે હકીકતમાં z માઇનસ y અને z પ્લસ y આવા બે અવયવ ધરાવે છે. તો ફાઇનલી ખ્યાલ આવી ગયો કે z માઇનસ y છે ત્રણે ત્રણ પદમાં છે. તો ત્રણે ત્રણ પદમાંથી z માઇનસ y કોમન લીધા. અંદર x સ્ક્વેર પ્લસ yz માઇનસ આ x છે અહીંયા મલ્ટીપ્લાય થયા એટલે માઇનસ xz અને માઇનસ પ્લસ માઇનસ xy. ત્યારબાદ ફરીથી આમાંથી x કોમન લઈ લો તો અહીંયા x વધે છે, અહીંયા માઇનસ y વધે છે. અને આ બેમાંથી માઇનસ z કોમન લો તો x વધશે અને માઇનસ y. તો આ બેમાંથી ફરીથી x માઇનસ y કૌંસ કોમન નીકળે છે અને અંદર વધે x માઇનસ z. વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે x માઇનસ y તો છે જ અને y માઇનસ z કરો માઇનસ બહાર નીકળે, z માઇનસ x કરો માઇનસ બહાર નીકળે, માઇનસ માઇનસ પ્લસ થાય. વિડીયોને પોઝ કરો અને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.4 નો ક્વેશ્ચન નંબર 5 જે એમસીક્યુ સ્વરૂપે છે એટલે 4.4 નો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. જો ડેલ્ટા ઇક્વલ ટુ મતલબ કે આપણને એક નિશ્ચાયક આપેલો છે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 અને 3 1 3 2 3 3 3/3 કક્ષાનો એક નિશ્ચાયક છે અને aij નો સહઅવયવ મતલબ કે આ ij ઘટકનો સહઅવયવ કેપિટલ aij હોય તો આપેલા નિશ્ચયકનું મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આ લેક્ચરની અંદર આપણે જે થિયરી ભણ્યા, આખા લેક્ચરનો જે હૃદય કહી શકાય એવી જે મેઇન થિયરી આપણી હતી કે કોઈ પણ નિશ્ચયકનું મૂલ્ય એ હારના સહઅવયવ અને ઘટકોના ગુણાકાર કરી બધાના સરવાળા બરાબર હોય. આ કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને આ એમસીક્યુ છે એવું કહી શકાય. તો આપણો જે કન્સેપ્ટ છે કે સહઅવયવ અને ઘટકોનો ગુણાકાર પછી બધાનો સરવાળો. પરંતુ વાત એ ધ્યાનમાં રાખવાની કે જો પેલી હારના ઘટકની વાત હોય તો પેલી હારના ઘટકોનો ગુણાકાર પેલી હારના ઘટકોના સહઅવયવ સાથે જ, બીજી કોઈ અન્ય હાર કે અન્ય સ્તંભ સાથે નહીં. મતલબ કે જે હારના સહઅવયવ છે એ જ હારના ઘટક સાથે ગુણાકાર થઈ અને સરવાળો થાય તો નિશ્ચયકનું મૂલ્ય આપણને મળે. બસ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે. તો જોઈએ પહેલો ઓપ્શન શું છે. તો પહેલા ઓપ્શનમાં ઘટક છે 1 1 પેલી હાર પહેલા સ્તંભનો ઘટક, જ્યારે તે સહઅવયવ છે એ ત્રીજી હાર પહેલા સ્તંભનો છે. મતલબ કે ઘટક પેલી હારનો છે, સહઅવયવ ત્રીજી હારનો છે. ઘટક પેલી હારનો બીજો ઘટક, સહઅવયવ ત્રીજી હારનો બીજો ઘટક. મતલબ કે આ ઓપ્શન આવશે નહીં. આ નિશ્ચયકનું મૂલ્ય ક્યારેય ના આપે. આના માટે નિશ્ચયકનું મૂલ્ય હંમેશા કેવું મળે? 0 મળે. ઓકે, તો આ નિશ્ચયકનું મૂલ્ય નથી. ત્યારબાદ 1 1 1 1 સફિક્સ ચેક કરી લો ને ખાલી. સફિક્સ એટલે શું? તો કે જે સ્થાન છે એ સ્થાનને ખાલી જોવાના, જે સેમ હોવા જોઈએ. ઘટકનું સ્થાન અને સહઅવયવનું સ્થાન આ બંને સરખા હોય તો ચાલે. તો જોઈએ આ 1 1 આ 1 1. ઓકે,
નો પ્રોબ્લેમ. પણ અહીંયા 1 2 છે ને અહીંયા 2 1 છે. પેલી નજરે જોતા સરખું લાગે પણ થોડું ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે આ તો અલગ અલગ છે. 1 3 અને 3 1 મતલબ કે આ ઓપ્શન પણ રોંગ છે, ખોટો આન્સર છે. કારણ કે આ પેલી હારનો બીજો ઘટક, તો સહઅવયવ પણ પેલી હારનો બીજો ઘટક, અહીંયા પણ 1 2 હોવા જોઈએ, એના બદલે 2 1 છે. ત્રીજો ઓપ્શન ચેક કરીએ. 2 1 1 1, તો એ જો પહેલા જ ખ્યાલ આવી ગયો કે આ તો એ અલગ અલગ જ છે. 2 2 1 2 2 3 1 3 રોંગ. ફોર્થ ઓપ્શન ચેક કરીએ. જોઈ શકો છો અહીંયા 1 1 છે, તો અહીંયા પણ 1 1 છે. ઘટક પેલી હાર પહેલો સ્તંભ, સહઅવયવ પેલી હાર પહેલો સ્તંભ, ઘટક બીજી હાર પહેલો સ્તંભ, મતલબ કે આ જે પ્રોસેસ છે ને એ C1 સ્તંભ 1 ના સહઅવયવ કોનો ઉપયોગ કરેલ છે. તમે જોઈ શકો છો 1 1 એટલે પેલી હાર પહેલો સ્તંભ, 2 1 બીજી હાર પહેલો સ્તંભ અને 3 1 એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ, મતલબ કે આ પહેલા સ્તંભની આખી વાત છે. પહેલા સ્તંભના સહઅવયવ છે, આ બધા સહઅવયવ પહેલા સ્તંભના છે. અને તમે જોઈ શકો સફિક્સ પણ સેમ છે, 3 1 3 1 2 1 2 1 અને 1 1 1 1, તો આપણને આપણા નિશ્ચયકનું મૂલ્ય આપશે. એટલા માટે રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ વસ્તુ હતી, ફક્ત આપણે સફિક્સ ચેક કરવાના હતા કે 4 ઓપ્શનમાંથી કઈ જગ્યાએ અલગ પડી જાય છે, એ આપણો આન્સર નહીં હોય. કારણ કે જે સહઅવયવ જે સ્થાનના છે એનો જ ગુણાકાર આપણે એ જ સ્થાનના ઘટક સાથે કરશું તો, અને પછી સરવાળો કરશું તો જ આપણને નિશ્ચયકનું મૂલ્ય મળશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરો અને MCQને નોટ ડાઉન કરો અને આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ. નવી થિયરી સાથે આગળ વધશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.